મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો અત્યારે હું છું ખેતરમાં અને હમણાં જ વરસાદ આવીને બંધ થઈ ગયો છે। હું તમને બતાવું। જો ગાઈઝ, અમે કાલે જે તરબૂચ હાર્વેસ્ટ કર્યા હતા તે અત્યારે કોથળીમાં ધોઈને ભરી રહ્યા છીએ। અહીંયા બીજા અમુક અત્યારે હાર્વેસ્ટ કર્યા અને કાલના હાર્વેસ્ટ કરેલા અહીંયા પડ્યા છે નીચે। एकाद मूको। जो गाइज हमारी चौड़ी में फाइनली फूल आवन चालू थई गई है। आ बाजू पण जुओ, बताओ। कल रात्रे पण गाइज वरसाद आव्यो हतो। अत्यारे पण जाने कंईक धुम्मस करतुं होय एवुं देखाय छे जो दूरथी। गाइज जो बधा ज तरबूज पेकिंग करी दीधा छे। हमणां गाड़ी आवशे એટલે મોકલાઈ દઈશું। 7 પેકેટ થયા છે। ખેતરમાં જો કાલે વરસાદ આવ્યો હતો એટલે બાજરી તો એકદમ ભીની થઈ ગઈ છે, પણ ઘાસ પણ ભીનું છે, પણ ઘાસ ચાલે, ગાયો ખાઈ જાય એટલે ઘાસ વાળી દીધું છે। પારા પણ આવ્યા છે અને જો આ બાજુ રહી આ કરવાના છે। આવી ગયો। आ जो भूखी थी ने ते खावा मंडी। खाटलो चाट। जो गाइस घेटा बकरा अमने रस्ता मળી ગયા। बकरी अच्छी होती। जो तरबूजનું फाइनल बिल આવી ગયું છે। એમાં 2 तरबूज 300 રૂપિયા અને 5 પેકેટ 200 રૂપિયા ગયા છે। આ રેન્ટ ને ભાવ કાપતા જો 1300 રૂપિયા આવ્યા હતા। તો ગાઈસ બધી જ ગાય એકદમ શાંતિથી બેસી ગઈ છે અને આ જો આમને જપ જ નથી જોવા બંને। कपास में खातर नाखवानुं छे तो खातर हवे कोथळीमां भरीने खेतरमां लई जवानुं छे। तो हवे भरी दઈએ। અત્યારે વરસાદ આવી રહ્યો છે અને ભાઈને પપ્પા આવ્યા છે અત્યારે કપાસમાં ખાતર નાખવા માટે। ખાતર નાખવા આવે ને તરત જ વરસાદ ચાલુ થઈ ગયો। અત્યારે તો ધીમે ધીમે આવે છે। જો એટલે સામે બંને ખાતર નાખી રહ્યા છે। ત્યારે ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે અને હું આવી છું અત્યારે બાજી વાળવા માટે। સાંજે સવારે વાળી હતી પણ સવારે પણ વરસાદ ચાલુ થઈ ગયો હતો, તો અત્યારે થોડી ખવડાવવા માટે ગાયોને વાળવાની છે। हमारा पाछो वरसाद बंद थयो तो पाछो चालू थई गयो। मैं भाड़ा तैयार कर दीधा छे बने। पप्पा ने खातर नाखीने आवी गया छे। उपाड़ीने जता रहीशुं। जो અત્યારે 5:30 વાગી ગયા છે। પપ્પા ને ભાઈ બેસી ગયા છે ગાયો દોવા માટે ને જો વરસાદ આવેલી બધી જગ્યાએ ભીનું ભીનું થઈ ગયું છે। અત્યારે દૂધ પીવા માટે તાન ચડી છે। પલળી जी વરસાદની વિચાર। एकदम केवो मस्त थई गयो छे। મારો બ્લોગ
વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ આવા જ બીજા વ્લોગ સાથે. વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સો બાય.